મિત્રો પેજ નંબર 80 કોયડો અહીં 3.5 આપણને આપેલો છે, જેની અંદર હું લખણ વાંચું છું 1 સેન્ટીમીટર વ્યાસ અને 50 સેન્ટીમીટર લંબાઈના સ્તંભોના 0.05 મોલર NaOH ના દ્રાવણનો અવરોધ આપણને 5.55 ગુણાકારના 10³ ઓમ આપેલો છે. તો અવરોધકતા એટલે રો, વાહકતા જેને મેં કહ્યું વિશિષ્ટ વાહકતાની IUPAC પ્રમાણે વાહકતા સ્વીકારવી, તો કપ્પા શોધવાનું છે. ઉપરાંત મોલર વાહકતા એ ગ્રીક લેમ્ડા m શોધવાનું છે. મિત્રો આપણને વ્યાસ આપેલો છે 1 સેન્ટીમીટર આપેલો છે, લંબાઈ આપેલી છે 50 સેન્ટીમીટર આપેલી છે, આપણને આપેલો છે સાંદ્રતા આપેલી છે એની વચ્ચે 0.05 મોલ પ્રતિ લિટર. આ ત્રણ વસ્તુ પરથી અને અવરોધ આપેલો છે એ 5.55 ઓમ આપેલો છે. આપણે શોધવાનું રો, કપ્પા, મોલર વાહકતા શોધવાનું. મિત્રો જો રો શોધવો હોય તો સંબંધ કયો હતો? R બરાબર કયો તો ભાઈ? હા, R બરાબર આપને ખ્યાલ હોય શું કહ્યું હતું? R બરાબર રો ઇન્ટુ L બાય E આવું થયું. હવે રોને સૂત્રનું કર્તા બનાવીએ તો R ઇન્ટુ E બાય L થતા. રો આપણે શોધવાનો છે, વિશિષ્ટ અવરોધકતા, પ્રતિરોધકતા શોધવાની છે. R જાણીએ છે, આ 5.55 ઓમ જાણો છો. આ L જાણો છો, લંબાઈ 50 સેન્ટીમીટર જાણો છે. એ ક્ષેત્રફળ જાણતા નથી. 10મા ધોરણમાં હતું A બરાબર પાઈ r સ્ક્વેર, આપને ખ્યાલ હોય તો પાઈ એટલે 3.14. પણ મિત્રો વ્યાસ આપેલો છે, 1 સેન્ટીમીટર છે, તો તમને ખબર છે ત્રિજ્યા એના કરતા અડધી થાય, અને માટે ત્રિજ્યા 0.5 સેન્ટીમીટર એ 0.5 સેન્ટીમીટરનો સ્ક્વેર મૂકો તો આપણને ક્ષેત્રફળ, આક્ષેપનું ક્ષેત્રફળ સ્તંભોના 0.785 સેન્ટીમીટરનો સ્ક્વેર થયો. હવે આપણે બે એકમોમાં મેળવવાનું છે, સેન્ટીમીટરમાં પણ ખરું અને આપણે સેન્ટીમીટર તો ખરું, ઉપરાંત મેળવવાનું છે એની વાત કર. સેન્ટીમીટરની અંદર તો આપણે મળ્યું, સાથે સાથે આપણે શેની અંદર, મીટરની અંદર આપણે શોધવું છે. તો સંબંધ છે 100 સેન્ટીમીટર એટલે 1 મીટર, આપને ખ્યાલ હોય તો અહીં સેન્ટીમીટરનો સ્ક્વેર છે તો બંને બાજુ સ્ક્વેર કરીએ. ધેરફોર આપણે તમને ખ્યાલ હોય પોઈન્ટ કેટલા છે 785 સેન્ટીમીટરનો સ્ક્વેર બરાબર કેટલા મીટરનો સ્ક્વેર થાય? તો એની કિંમત આપને ખ્યાલ હોય તો 785 ભાગાકારમાં 100 બરાબર આટલો મીટરનો સ્ક્વેર આપણે થવાનો, આટલો મીટરનો સ્ક્વેર, અને આનો 100નો પાછો સ્ક્વેર થશે, 100નો સ્ક્વેર. તો આપણી કિંમત કેટલી આવી? 785 ગુણાકારમાં 10⁻⁴ મીટર સ્ક્વેર આવવાનું. આ એની કિંમત મિત્રો એ આવી ગઈ. આક્ષેપનું ક્ષેત્રફળની કિંમત એ એની કિંમત તમારે આવી. શેમાં આવી? મીટરની અંદર પણ આવી
અને સેન્ટીમીટરમાં પણ આવે. આ બંને કિંમતોની વાત કરી. ઉપરાંત મિત્રો હવે બીજી કિંમત આપણે મેળવીએ. બીજી કિંમત કઈ છે તો એ આપણે જોઈએ. એ આવી ગયો, બરોબર. એ આવી ગયો, આર આવી ગયો, એલ આવી ગયો. તો રો શોધવાના છે. તો રો શોધવા માટે શું કરીશું? તો ફરીથી આ સૂત્ર આર બરાબર રો ઇન્ટુ એલ બાય રોને સૂત્રનો કરતા બનાવ આર ઇન્ટુ એ બાય આર કેટલો છે તો 5.55 ગુણાકાર 10⁻³ ઓમ આવેલો છે. એ કેટલો છે તો એ તમે 0.785 સેન્ટીમીટરનો સ્ક્વેર આપેલો છે. આપણ લંબાઈ કેટલી છે તો લંબાઈ મિત્રો 50 સેન્ટીમીટર. આ તમે આનો સાદો તમે આપો તો તમારે રો આવી જાય. આ રોની કિંમત તમે જોશો તો 87.135 કેલ્ક્યુલેટરથી પ્રયત્ન કરજો. આટલા ઓમ ઇન્ટુ સેન્ટીમીટર છે. ઓમ ઇન્ટુ સેન્ટીમીટર આટલો રો આવી ગયો. આ સેન્ટીમીટરની અંદર આવ્યો, બરોબર. હવે એના મીટરની અંદર ફેરવવા તો પાછો 100 વડે આપણે ભાગવો પડશે. અને 100 વડે ભાગો તો રોની કિંમત 87.135 10⁻² ઓમ ઇન્ટુ મીટર. આટલો આપણો આ મિત્રો બે એકમોની અંદર મેળવીએ છીએ. સેન્ટીમીટરમાં મેળવીએ છીએ અને મીટરમાં પણ મેળવીએ છીએ. એટલે આપણે પુસ્તક પ્રમાણે કોઈ તકલીફ થાય. રો આવી ગયો. હવે રો અને રો આવી ગયો. આપણે કપ્પા શોધવાનો છે. કપ્પા શોધવા માટે શું કરવાનું એના માટેની વાત. તો કપ્પા માટે આપણે જો યાદ હોય શું કરવાનું મિત્રો તો કપ્પા શોધવા માટે વિશિષ્ટ વાહકતા કપ્પા એ રોનો વ્યસ્ત છે. કોનો વ્યસ્ત છે? રોનો વ્યસ્ત કરતો તો તમને એ મળી જાય. અને માટે તમને ખ્યાલ હશે શું થશે એના માટેની વાત કરો કે કપ્પા શોધવો હોય તો આપણે શું કરીશું એના માટેની વાત કરો. મિત્રો આ રો બરાબર તમે મેળવ્યો 1 સેન્ટીમીટરમાં મેળવ્યો કેટલો 87.135. આનો સાદું તમે આપો 1/87.135 નું સાદું ફક્ત કેલ્ક્યુલેટરની અંદર પણ આપણે જોઈએ 1/87.135 આવું છે. નું સાદું 0.011 આટલું આખી આવી ગયું. કેટલો આવ્યો કે આટલો. કઈ એકમની અંદર આવ્યો તો આને રો આવે છે. એ ઉપર લખવો હોય ઓમ ઇન્વર્સ સેન્ટીમીટર ઇન્વર્સ. આવો છે આપણે ખ્યાલ બરોબર. જેની કોઈ તમે આવો લખો 0.011 સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ લખશો તો પણ ચાલશે. ઓમ ઇન્વર્સ ની જગ્યાએ મો લખો તો પણ ચાલે. મોલ અથવા સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ. હવે સેન્ટીમીટર છે એને આપણે ભાઈ મીટરની અંદર ફેરવવા છે તો શું કરવાનું 1 સેન્ટીમીટર તો આપણે 100 વડે આને ગુણવા પડશે. 100 એ ગુણીશું તો તમારે કપ્પા કેટલો આવ્યો તો
તો 1.14 સિમેન્સ મીટર એક વરસાદ. આ રીતે કેનો એકમ તમારે આવે. કોનો એકમ? કેનો એકમ. હવે આપણે ખ્યાલ હોય કેનો એકમ શોધી કાઢ્યો. હવે શું શોધવાનું? એના માટેની વાતો કરીએ. તો કે આવ્યો છે, થોડુંક મિત્રો ડિસ્ટર્બન્સ છે તો માફ કરશો. કે આપણે શોધી કાઢ્યો. હવે મોલર વાહકતા શોધવાની છે. શું શોધવાની છે? મોલર વાહકતા. મોલર વાહકતા શોધવા માટે શું કરવાનું એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. મિત્રો શું કરીશું? મોલર વાહકતા શોધવા માટે સૂત્ર તો આપને ખબર છે. કયું સૂત્ર? મોલર વાહકતા બરાબર કપ્પાને આધારે હોય સાંદ્રતા વડે ભાગીશું. 1000 ગુણાકાર કપ્પા કેટલો? તો 0.1173 સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ. સાંદ્રતા કેટલી છે? તો સાંદ્રતા એની વચ્ચેની 0.05 મોલ પ્રતિ લિટર આપેલું છે. આનું સાદું તમે આપશો તો તમારે કેટલું થશે એ જોઈએ. આનું સાદુરૂપ તમારે આવે છે ભાઈ 229.6. મોલર વાહકતા 229.6. કયો એકમ? સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલ. સિમેન્સની જગ્યાએ તમે મોલ લખવાનું ચાલો. સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ. આ તમારે આવી ગયું મોલર વાહકતા. મોલર વાહકતા શેની અંદર આવી મિત્રો? તો મોલર વાહકતા તમારા સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલની અંદર. હવે સેન્ટીમીટર સ્ક્વેરની જગ્યાએ આપણે મોલની અંદર મીટરની અંદર રૂપાંતર કરવા છે તો 100 વડે ભાગીશું એટલે સેન્ટીમીટર. 100 સેન્ટીમીટર એટલે 1 મીટર. તો એ સેન્ટીમીટરનો સ્ક્વેર છે એટલે 10,000 વડે ભાગ તો કેટલું થાય? બરાબર 229.6 ગુણ્યા 10⁻⁴ સિમેન્સ સેન્ટીમીટરની જગ્યાએ મીટર સ્ક્વેર પ્રતિ મોલ. આવો એકમ થતો હોય છે. આ રીતે મોલર વાહકતા પણ શોધી. મિત્રો આ દાખલાની અંદર 3 વસ્તુ શોધી. અવરોધકતા રો એટલે RA/L શોધ્યો. વાહકતા એટલે વિશિષ્ટ વાહકતા કપ્પા સુધી. અવરોધકતાનો વ્યસ્ત છે. અને મોલર વાહકતા સુધી. મોલર વાહકતા કપ્પાને 1000 ગુણ્યા સાંદ્રતા વડે ભાગી. આ રીતે આ દાખલો ગણ્યો. ઓકે, હા, આ દાખલો આપણે ગણ્યો. હવે આગળ વાત કરીએ. મિત્રો સ્વાધ્યાયની અંદર પેજ નંબર 93 પર તમે જોશો જેની અંદર આપણે ખ્યાલ હોય. સ્વાધ્યાયની અંદર પેજ નંબર 93 પર 3.8 નંબરનો એક પ્રશ્ન દાખલો આપેલો છે. તમારે એમાં મોલર વાહકતા શોધવાની છે. મોલર વાહકતા શોધવા માટે આપને ખબર હોય તો સૂત્ર ખ્યાલ હોવું જોઈએ. મોલર વાહકતા શોધવાની છે. સાંદ્રતા આપેલી છે મોલારિટીમાં. તમને અહીં તાપમાન આપેલું છે અને એ વખતે એટલા તાપમાને એની વિશિષ્ટ વાહકતા આપેલી છે. કઈ વિશિષ્ટ વાહકતા? તો મોલર વાહકતા માટે આપણને વાહકતા એટલે વિશિષ્ટ વાહકતા આપેલી છે. એ વિશિષ્ટ વાહકતા પરથી
વિશિષ્ટ વાહકતા પરથી આપણે જોશો, વિશિષ્ટ વાહકતા પરથી આપને ખ્યાલ હોય તો શું મળશે ભાઈ? વિશિષ્ટ વાહકતા પરથી આપને મોલર વાહકતા મળશે. સાંદ્રતા આપેલી છે સી આપેલી છે 1000 આપણે ગુણીશું તો 1000 ગુણાકારમાં કપ્પા આપેલો છે 0.248 આપેલો છે. સિમેન્ટ સેન્ટીમીટર ઇન્વર્સ. આપણને સાંદ્રતા આપેલી છે 0.20 મોલ પ્રતિ લિટર આપેલો છે. આનો સાદુરૂપ આપણે આપીશું તો શું થશે? 1000 ગુણાકારમાં 0.248 બરાબર ભાગાકારનો 0.20 તો આનું સાદુરૂપ 124 1 2 કાપો 124 શું આવ્યું? સિમેન્ટ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલ આવો એકમ આવતો બરાબર. આ સાંદ્રતા, આ મોલર વાહકતા એ આવી કેટલી? ગ્રીક મોલર વાહકતા ગ્રીક લેબડામાં લખાય કેટલી આવી? 124 સિમેન્ટ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલ. સિમેન્ટની જગ્યાએ મોલ લખો તો પણ ચાલે, અથવા ઓમ ઇન્વર્સ સેન્ટીમીટર્સ -2 પ્રતિ અથવા મોલ ઇન્વર્સ આવું કરો તો પણ ચાલે. આ એનો એકમ થયો. નાનકડી દાખલી હતી એની આપણે વાત કરી. હવે આપણે મિત્રો બીજા દાખલા તરફ પ્રયાણ કરીએ, જેની અંદર આપણે આપેલો છે એ દાખલો જોઈએ. સ્વાધ્યાયની અંદર જોઈશું. મિત્રો એ તમારા 93 સ્વાધ્યાય 3.9 સ્વાધ્યાયનો પાછો દાખલો જોઈએ. આટલી સાંદ્રતા ધરાવતા KClના દ્રાવણની વાહકતા કોષનો અવરોધ આપેલો છે. અવરોધ એને આપણે શું કહીશું? R. એ અવરોધ 258 કેલ્વિન તાપમાને 1500 ઓહ્મ આપેલો છે. કેટલો? 1500. આટલી સાંદ્રતા ધરાવતા દ્રાવણની 258 કેલ્વિન તાપમાને વાહકતા આપેલી છે. વાહકતા એટલે વિશિષ્ટ વાહકતા. આ વિશિષ્ટ વાહકતા કે કપ્પા કેટલી આપેલી છે? 0.146 ગુણ્યા 10⁻³ સિમેન્ટ સેન્ટીમીટર ઇન્વર્સ. તો કોષ અચળાંક શોધો. શું શોધો? કોષ અચળાંક. કોષ અચળાંક શોધવા માટે મિત્રો આપને ખબર હોવી કે મેં કહ્યું હતું વિશિષ્ટ વાહકતા બરાબર વાહકતાની કોના સાથે ગુણીશું? કોષ અચળાંક સાથે ગુણીશું. કોષ અચળાંક માપવો તો વાહકતા માપવા માટેનું સાધન એ માટે પોટેશિયમ ક્લોરાઇડનો ઉપયોગ થાય. વાહકતા એટલે આપણે G કહીએ છીએ. શું કહીએ છીએ? L/A તે કોષ અચળાંક છે. વિશિષ્ટ વાહકતા કપ્પા છે. હવે મિત્રો અહીં તમને અવરોધ આપેલો છે. અવરોધ એટલે વાહકતાનો વ્યસ્ત એટલે R આપેલો છે. L/. તમારે શોધવાનું છે કોષ અચળાંક. કોષ અચળાંક શોધવાનો હોય, જે શોધવાનો હોય તો સૂત્ર તો કરતા બનાવી તો આમ તો જતા રહેશે. તો મિત્રો કોષ અચળાંક L/A બરાબર K × R આવું થશે. K ની કિંમત મિત્રો કેટલી આપેલી છે? તો
તો 0.146 ગુણ્યા 10⁻³ સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ. આગની કિંમત કેટલી આપેલી છે મિત્રો? 1500 ઓમ આપેલી છે. હવે મિત્રો શું થશે? આપણે આ સિમેન્સ આ બંનેનો ગુણાકાર કરીએ. આ બંનેનો ગુણાકાર કરશો ભાઈ 0.146 ગુણાકારનો એક ભાગ કેટલો? 0.001 ગુણાકારમાં 1500 બરાબર આપની કિંમત કેટલી આવી? 0.219. હવે આ કિંમત તમે જે આવી એ કિંમત આનો એકમ કયો થાય? સેન્ટીમીટર. આ સેન્ટીમીટરનો સ્ક્વેર એટલે પ્રતિ સેન્ટીમીટર. આમાં તમને ખબર છે સિમેન્સ એટલે શું? તો સિમેન્સ એટલે પ્રતિ ઓમ આપને ખ્યાલ હોય તો. અને માટે સિમેન્સની અંદર તમે જોશો તો શું કરવાનું? પ્રતિ ઓમ આપને આપેલો છે. તો અહીં આપણે આ એકમ સેન્ટીમીટર ઇન્વર્સ આનું એકમ થાય. આ રીતે ગણી શકાતું હોય. L/A પ્રતિ સેન્ટીમીટર થશે. સેન્ટીમીટર ઇન્વર્સની અંદર L સેન્ટીમીટર, આ સેન્ટીમીટરનો સ્ક્વેર એટલે પ્રતિ સેન્ટીમીટર આપણે કોષ અચળાંકનો એકમ આવે. ઓકે. હા, મિત્રો ગુજકેટમાં એક પૂછાયેલો એક પ્રશ્ન છે, એના માટેની વાતો કરી. થોડોક નવીન પ્રકારનો છે. એક નોર્માલિટી. અત્યાર સુધી તમે જો તો સાંદ્રતા મોલારિટીમાં આપણે લીધી, પણ હવે આ ગુજકેટની અંદર આ પૂછાયેલો છે એટલે આપણે એને ધ્યાનમાં લેવો પડશે. एक नॉर्मालिटी एसिटिक एसिड Cl3COOH इथेनोइक एसिड આનું દ્રાવણ બનાવવું હોય તો 1 લિટરમાં આના આટલા ગ્રામ તુલ્ય ભાગ લેવા પડે. એસિટિક એસિડના એ ગ્રામ તુલ્ય ભાગ, એની જે ગ્રામ તુલ્ય ભાગ ગણો અથવા તો અણુ ભાગ, તુલ્ય ભાગ ને અણુ ભાગ એનો સરખો છે. એસિટિક એસિડનો સાઇન છે. ઓકે. તો 1 લિટરમાં આટલા 60 ગ્રામ એસિટિક એસિડને ઓગાળીશું તો એક નોર્મલ દ્રાવણ તૈયાર છે. એનો અવરોધ આપેલો છે. અવરોધ એટલે R એકમ છે. કેટલો? 250 ઓમ આપેલો છે. આમ આ વાહકતાનો કોષનો અચળાંક, કોષ અચળાંક આપેલો છે. કોષ અચળાંક એટલે L/A આપેલો છે. કેટલો? 1.15 સેન્ટીમીટર ઇન્વર્સ આપેલો છે પ્રતિ સેન્ટીમીટર. તો 1 નોર્મલ એસિટિક એસિડની તુલ્ય વાહકતા શોધો. મોલર વાહકતા તુલ્ય વાહકતામાં સરખું જ સૂત્ર છે, પણ માત્ર એટલી વસ્તુ યાદ રાખો, મોલર વાહકતામાં સાંદ્રતા મોલારિટીમાં આવે છે, તુલ્ય વાહકતામાં સાંદ્રતા નોર્માલિટીમાં આવે છે. માટે તુલ્ય વાહકતા ગ્રીક લેવડા એમ દ્વારા કપ્પાની અજારી હોઈશું. આપણે શું શોધવાનું છે? એમની તુલ્ય વાહકતા શોધવાની. એ માટે અહીં અવરોધ આપેલો છે. મિત્રો સૌથી પહેલા આપણે શું શોધવું પડશે એ પણ ખબર. આ તુલ્ય વાહકતા શોધવા માટે આપણે ખ્યાલ છે કે કપ્પા શોધવો પડશે.
એટલે અત્યારે હાલ હું સૂત્ર લખું છું 1000 ને તમે કપ્પાએ ગુણો સાંદ્રતા આપો આ સાંદ્રતા નોર્માલિટીમાં હોય તો એને આપણે તુલ્ય વાહકતા કહીશું તુલ્ય વાહકતા ગ્રીક લેવડા નોર્માલિટી તો આપણને એક નોર્મલ આપેલી છે 1000 પણ આપણે કે જાણતા નથી આ કે શોધવા માટેની આપણે વાતો કરીશું કે શોધવા માટેની વાતો કરીશું અને કે કઈ રીતે મળશે તો મેં વિશિષ્ટ વાહકતા કપ્પા બરાબર વાહકતા જીને કોષ અચળાંક સાથે ગુણીશું આવું વિશિષ્ટ વાહકતા કપ્પા અહીં મળી જાય તો તમારે વાહકતા જીને કોષ અચળાંક સાથે કોષ અચળાંક કેટલો છે ભાઈ 1.15 આપેલો છે 1.15 તમારે વાહકતા જી આપેલી છે ના અવરોધ આપેલો છે 1/r અવરોધ કેટલો છે 250 1.15 અને આ કપ્પા તમારી મળી જશે 1.15 ને આવો 1.15 ને તમે કેટલાય ભાગશો 1.15 ને તમે કેટલાય ભાગવાના તો તમને ખ્યાલ હોય તો 1.15 ને 1.15 ને તમે ભાગાકારમાં કર્યા 250 આનું સાદું 0.0046 આવે કયો એકમ આવ્યો આ નીચે આવ્યો એટલે ઓમ ઇન્વર્સ અથવા મો સેન્ટીમીટર ઇન્વર્સ એનો એકમ આ કપ્પાનો આ વસ્તુ આની અંદર મૂકી દો કેટલી આવી 0.0046 આ કેટલો છે 1 છે આનો સાદું તમે આપશો ગુણાકારમાં 1 4 બરાબર 4.6 આનો એકમ કરો તો મોલર વાહકતાનો એકમ હતો ને એવો આવે એકમ મો સેન્ટીમીટર સ્ક્વેર तुल्य इनवर्स तुल्य इनवर्स को आयनो करो तुल्य वाहकता आओ એનામાં શું થતું તો મોલ ઇનવર્સ એટલે મોલર વાહકતા તો મોલ ઇનવર્સ તુલ્ય વાહકતા તો તુલ્ય ઇનવર્સ જે હોય ઇનવર્સ આ રીતે આવું થતું ઓકે આ વાત કરી